નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 22 મત્સ્યેન્દ્ર મૈનાવતીનો મિલન પ્રસંગ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સર્વ જગતને ઉત્પન્ન કરનાર પ્રાણ સ્વરૂપ દુઃખનાશક આનંદકારી દેવની પાપનાશક જ્યોતિનું અમે ધ્યાન ધરીએ છીએ. એ સચ્ચિદાનંદ પ્રભુ અમારી બુદ્ધિને સન્માર્ગે દોરો. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. સ્થળ કાળ અને સ્થિતિને અનુકૂળ થવા માટે ઘણી વખત એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જવા માટે ફરજ પડે છે, પરંતુ નવી જગ્યાના મોહ બંધનો તોડીને પાછા ફરવા માટે મોહ માયાના પ્રવાહમાં ઘસડાવવું પડે છે. શું માનવ કે શું દેવ યા દાનવ અથવા વિરક્ત યોગી, દરેકની આ પ્રબળ આવેગનો સામનો કરવો પડે છે. તે આપણે 21મા અધ્યાયમાં જોયું. સાપના પ્રભાવે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવેલી મૈનાકિની ઉર્ફે કિલોદડા સાપના નિવારણ પછી પણ પોતે ઊભી કરેલી માયાજાળને ભેદતા અને સ્વસ્થાને પાછા ફરતા ખૂબ જ દુઃખી થાય છે. અને આ સમગ્ર ઘટના ચક્રના આરારૂપ મહામુનિ મત્સ્યેન્દ્ર પણ આ અલૌકિક અકસ્માતની વરવી વાસ્તવિકતાનો કપરો અનુભવ કરે છે. નવનાથ ભક્તિ રસામૃત આ ચરિત્ર વર્ણનનો દેવ, દાનવ તેમજ મુનિ અને માનવ એક સરખી રીતે ત્રષ્ટ અને ગ્રસ્ત કરતા કાળ પ્રભાવનું આપણને ભાન કરાવે છે. અને એટલે જ દેવોના સામ્રાજ્ય સ્વર્ગમાં રહેલી રાણી મૈનાકિની પણ દુન્વયી ક્ષણભંગુર માયાનો પાર પામતા મુશ્કેલી અનુભવી રહી. ત્યારે ઉપરીચર વસુએ એને પૃથ્વી પરથી પાછી લાવીને સમગ્ર પરિસ્થિતિનું સાચું રહસ્ય સમજાવવું પડ્યું અને કહેવું પડ્યું, મત્સ્યેન્દ્ર, જો તને છોડીને જઈ શક્યા તો પછી તું શા માટે તેની પાછળ મોહ માયામાં ઘસડાયા કરે છે? હવે તું શાપ મુક્ત છે તો વિચાર કર કે મત્સ્યેન્દ્ર કોણ અને તું કોણ? કોઈ કોઈનું નથી. માટે સિંહલ દ્વીપમાં જઈને આત્મકલ્યાણની યોજના કર. મત્સ્યેન્દ્ર 12 વર્ષ પછી પાછા ફરતી વેળાએ દેવેન્દ્રના યજ્ઞમાં જરૂર આવશે. ત્યારે તારી મુલાકાત જરૂર કરાવીશ. તેમજ મીનનાથ અને ગોરક્ષને પણ જરૂરથી મળી શકીશ. ઇન્દ્રના મહાયજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેમજ સકળ દેવગણ ઉપરાંત મહાપ્રતાપી નવનાથોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગહિનીનાથ, ગોપીચંદ તેમજ ભરથરી પણ આવનાર છે. માટે હવે શોક છોડીને સિંહલ દ્વીપમાં ચાલ. આ સાંભળીને મૈનાકિની પ્રસન્ન ચિત્તે કહેવા લાગી, હે પ્રજ્ઞા પુરુષ, 12 વર્ષ પછી મત્સ્યેન્દ્રના દર્શન જરૂર થશે એમ તમે કહો છો, તો મને વચન આપો કે મારા પુત્ર સહિત મને મારા નાથ 12 વર્ષ પછી જરૂર મળશે. દેવેન્દ્રનો યજ્ઞ થાય કે ન થાય તેની મને નિસ્બત નથી. મને તો મારા નાથ મળે એટલે બસ. ઉપરીચર વસુએ મૈનાકિનીના હાથ પર હાથ મૂકીને વચન આપ્યું. રાણીને પૂર્ણ સંતોષ થયો. આમ મૈનાકિની સિંહલ દ્વીપમાં જવા તૈયાર તો થઈ, પણ સ્ત્રીયારાજનો કારોબાર કોને સોંપવો તે બાબતમાં મૂંઝવણ અનુભવવા લાગી. ત્યારે ઉપરીચર વસુએ સૂચવ્યું કે આ બધી સેવિકાઓમાં દેર્ભામા નામની શૈલ્યા ખૂબ જ હોશિયાર અને ચાલાક છે, તેને રાજકાજ સોંપવું. પછી મૈનાકિનીએ વિધિપૂર્વક રાજ્યાભિષેક કરીને દેર્ભામાને રાજ્યપદ સોંપ્યું અને ઉપરીચર સંગાથે વિમાન દ્વારા સ્વર્ગારોહણ કર્યું. સ્ત્રીયારાજની રાણી સહિત મંત્રીગણ
તેમજ સમગ્ર જનતાએ ભાવભીની વિદાય આપી. સ્વર્ગના સિંહલદ્વીપ નામના સ્થાનમાં મૈનાકિનીને મૂકીને ઉપરીચર વસુ પોતાના સ્થાન પ્રતિ હંકારી ગયા. આ પ્રમાણે ઉપરીચર વસુએ એક વેળા શાપિત કરેલી પદ્મિનીને ફરી શાપ વિમોચન થતાં પોતાના સ્થાને સુરક્ષિત લાવીને પોતાની ફરજ પૂરી કરી. સમુદ્રની માછલી ફરી પાછી સમુદ્રમાં સમાઈ ગઈ. આ તરફ મત્સ્યેન્દ્રનાથને લઈને ગોરક્ષે ખાંધે મીનનાથને બેસાડી ગૌંડ બંગાળ જવા માટે પ્રયાણ કર્યું. રસ્તામાં આવતા ગામો અને નગરોમાં ઉદર નિર્વાહ પૂરતી ભિક્ષા ગોરક્ષ માંગી લાવે છે અને ગુરુદેવ તેમજ ગુરુબંધુને ખવડાવે છે. રાત્રિએ બિછાનાની વ્યવસ્થા કરી આપે છે. નાના મીનનાથને સાથે સુવાડે છે. સવારે પાછા પ્રયાણ આદરે છે. આમ કરતાં સ્ત્રિયારાજની સરહદ ઓળંગી ગૌંડ બંગાળ દેશમાં પ્રવેશ કરે છે. આગળ ચાલતા અગાઉ જે સ્થળે કાનિફાની સાથે મુલાકાત થયેલી તે સ્થાને ત્રણેય જણા આવી પહોંચ્યા. ગોરક્ષને પોતાના પરમ ગુરુબંધુ કાનિફાના સ્મરણો તાજા થયા. ગોરક્ષને થયું કે આ અતિ પવિત્ર ઉત્તમ સ્થાન છે. ચોમેર ફળથી લચી રહેલી આંબાવાડીઓથી સમૃદ્ધ આ વંદનીય ભૂમિને ગોરક્ષે ભાવથી પ્રણામ કર્યા. તેની આંખોમાં આંસુ ઉભરાયા. ધીમેથી મીનનાથને ખાંધેથી નીચે ઉતારી તે સ્થાનની ધૂળ માથે ચડાવી. આ જોઈને મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષને પ્રેમથી પૂછ્યું, હે વત્સ, તારી આંખોમાં આંસુ કેમ આવ્યા? આ સ્થાનનો શું મહિમા છે? ગોરક્ષને મનમાં થયું, અહીંથી જ ગુરુદેવની અવનતિના મંડાણ થયા હતા. આંખે અશ્રુધારા વહેવા લાગી. કહેવા જાય છે પણ કંઠ રૂંધાઈ ગયો. પછી થોડી વાર શાંત બેસીને મનને મક્કમ કર્યું. આકાશમાં ચઢેલા વાદળો વિખરાતા પાછો સૂર્ય પ્રકાશી ઉઠે તેમ ગોરક્ષે મનમાંથી દુઃખ, મોહ અને ચિંતાને ખંખેરી નાખ્યા. ચિત્ત નિરભ્ર નભની જેમ સ્વચ્છ થઈ ગયું. પછી બદ્રિકાશ્રમમાં તપ અનુષ્ઠાન કર્યું. ત્યાંથી શરૂ કરીને કાનિફા સાથે આ સ્થાને મિલન થયું ત્યાં સુધીની બધી વાત વિસ્તારપૂર્વક મત્સ્યેન્દ્રને કહી સંભળાવી. પછી ઉમેર્યું, હે ગુરુદેવ, આ પવિત્ર સ્થાનમાં તમારા પાવન પગલાં પડ્યા. તેથી મારું લુપ્ત ધન મને પાછું મળ્યા જેટલો આનંદ મને થયો છે. કાનિફાએ જ મને આ સ્થળે તમારા વિશે ભાણ આપી જેથી હું તમને પામી શક્યો. નહીં તો ગુરુ વિરહનો અગ્નિ મને બાળીને ભસ્મ કરત. આમ કહેતા ગોરક્ષની આંખે વળી પાછા આંસુ છલકાયા. મત્સ્યેન્દ્રે ગોરક્ષની નજીક આવીને તેને હૃદય સરસા ચાપ્યા. માથે હાથ ફેરવી આંસુ લૂછ્યા. ગોરક્ષની અવિચળ ગુરુભક્તિથી એમનું મન પુલકિત થઈ ગયું. ગોરક્ષના મનનું સમાધાન કરીને મીનનાથને તેડી લઈ મત્સ્યેન્દ્રનાથ પાછા ચાલતા થયા. રસ્તામાં ગોરક્ષે કાનિફા વૃત્તાંતની આગલી કડી ફરી જોડતા જ જાલંધર વિશેની કથા આગળ લંબાવી. ગૌડ બંગાળ દેશમાં હેલાપટ્ટણ ગામે જાલંધરનું આગમન તેમજ ગોપીચંદ દ્વારા કૂવામાં પતન, પાછળથી માતા મૈનાવતીને અને ગોપીચંદને અનુગ્રહ અર્પણ વગેરે બધી વાત અતથી ઇતિ સુધી કહી સંભળાવી. વાત સાંભળીને મત્સ્યેન્દ્રના ચિત્તમાં ખળભળાટ મચી ગયો. ક્રોધે ભરાઈને એ કહેવા લાગ્યા, આવા ક્રૂરને અધમ રાજવીને યોગ્ય શિક્ષા કરવી જ જોઈએ. એનું રાજપાટ, નગર, ખેદાન મેદાન ખરી નાખીશ, ત્યાં સુધી જંપીશ નહીં. આમ કહીને ખિન્ન મન સાથે પ્રયાણ આરંભ્યું. 1-2 મુકામ નાખીને હેલાપટ્ટણ ગામને પાદરે આવી પહોંચ્યા. એમને ઉતાવળ હતી કે ક્યારેક ગુરુબંધુ જાલંધરને ગરતામાંથી કાઢીને મળું.
10 વર્ષથી ખાડામાં ગોંધાઈને ગુંગળાઈ રહ્યા હશે. ગામને પાદરે ગ્રામજનો નાથપંથી યોગીને જોઈને વંદન કરવા લાગ્યા. મત્સ્યેન્દ્રનાથે તે લોકોને આ ગામમાં રાજાએ કૂવામાં પૂરેલા નાથપંથી જોગી જાલંધર વિશે પૂછ્યું. ત્યારે ગામ લોકોએ જણાવ્યું કે કાનિફાનાથ નામના એક નાથપંથી મહાયોગી આ ગામે આવેલા. તેમણે જાલંધર નાથને કૂવામાંથી પાછા બહાર કાઢ્યા હતા અને રાજા ગોપીચંદને નાથપંથની દીક્ષા આપીને તપાનુષ્ઠાન માટે બદ્રિકાશ્રમમાં મોકલ્યા હતા. મુક્તચંદને જાલંધરે ગાદીએ સ્થાપ્યા હતા અને એ પોતે 6 માસ સુધી અહીં રહ્યા હતા. આમ માંડીને બધી વાત ગામ લોકોએ મત્સ્યેન્દ્રને જણાવી. આથી મત્સ્યેન્દ્રનાથને સંતોષ અને શાંતિ થયા. વરસાદની હેલીથી અગ્નિ શાંત થાય એમ સંતનો ક્રોધ શાંત થઈ ગયો. છતાં અહીં સુધી આવ્યો છું તો રાજમહેલ સ્થિત રાજવી પરિવારને મળી લઉં. એ વિચારે અહીં હાલમાં કોણ પ્રતાપી પુરુષ રાજ્યાસને બિરાજે છે તે પૂછ્યું. આમ લોકોએ જણાવ્યું કે અહીં જાલંધર શિષ્યા રાજમાતા મૈનાવતી બિરાજે છે. એના પ્રતાપે પુત્ર ગોપીચંદે અમરપદ મેળવ્યું અને પોતે પણ અનુગ્રહ મેળવીને અમરત્વ પદ મેળવી લીધું છે. એમના પર જાલંધરનાથની અપાર કૃપા છે. આ ઘટના સાંભળીને મત્સ્યેન્દ્રનાથ ખૂબ રાજી થયા. આવી વિદુષી રાજમાતાને મળવાની એમને તીવ્ર ઈચ્છા થઈ. પછી મત્સ્યેન્દ્રનાથ ગોરક્ષ અને મીનનાથને સાથે લઈને રાજમહેલમાં આવી પહોંચ્યા. રાજમહેલે દ્વારે ઊભેલા રક્ષકને કહ્યું, ભાઈ, અંદર જઈને સમાચાર આપ કે પ્રજ્ઞાવંત યોગી જાલંધરના ગુરુબંધુ મત્સ્યેન્દ્રનાથ મળવા આવ્યા છે. ત્યારે આદરપૂર્વક નમન કરીને દ્વારપાળ જલ્દીથી સતી મૈનાવતીને ખબર આપવા રાજમહેલની અંદર ગયો. રાણીએ સમાચાર જાણીને દ્વારપાળને પૂછ્યું, એ સંત પુરુષ કેવા દેખાય છે? એમના લક્ષણો શું છે? દેખાવ અને પ્રભાવ કેવો લાગે છે? ત્યારે દ્વારપાળે નમ્રતાપૂર્વક જણાવ્યું, હે રાણીમાં, સંત તો સુવર્ણની ઝળહળતી કાંતિવાળા તેજસ્વી તપોનિષ્ઠ જણાય છે. કોઈ અવતારી પુરુષ હોય એમ લાગે છે. શરીર પર શૈલી, સિંગી અને સારંગીના આભૂષણ છે. કંથા ધારણ કરી છે અને પગમાં કુબડી પાવડી છે. વળી એમની સાથે એક તેજસ્વી અભ્યાસી શિષ્ય પણ છે, જે જ્ઞાની અને વૈરાગી હોય એમ લાગે છે. એટલું જ નહીં, એમની સંગાથે એક રૂપાળો મીઠડો નાનો બાળક જોતા જ વહાલ ઉપજે એવો જણાય છે. આ ત્રણેયની મંડળી ત્રિગુણાતીત મૂર્તિ જેવી શોભે છે. દ્વારપાળના આવા વચનો સાંભળી રાણી મૈનાવતી અતિ આનંદથી પૂજા સામગ્રી વગેરે લઈને રાજમહેલના દરવાજા પર સત્કાર અર્થે આવી ઊભી. સામે જ મહામુનિ મત્સ્યેન્દ્રનાથ અને શિષ્ય ગોરક્ષનાથ અને સૂત મીનનાથ ઊભા છે. રાણીએ અત્યંત પ્રેમપૂર્વક સંત મંડળીને પ્રણામ કર્યા. પછી પૂજા વિધિ આટોપીને ત્રણેય જણાને રાજમહેલમાં દોરી લાવી અને સુવર્ણ આસને બેસાડ્યા. મત્સ્યેન્દ્રનાથની પાદુકા પૂજન કરીને હાથ જોડીને સામે ઊભી રહીને મૈનાવતી નમ્રતાપૂર્વક બોલી, હે મહાતપસ્વી યોગીરાજ, તમારું આગમન ક્યાંથી થયું છે? અમારે આંગણે આ પ્રેમામૃત વર્ષિણી ગંગા પ્રગટી છે. તેમાં સ્નાન કરીને અમારા પાપો દૂર થયા છે. અમારા તન મન અંતઃકરણને પાવનકારી સંત સમાગમથી નવજીવન મળ્યું છે. મૃત્યુ સમયે હાથ પગ જર્જર થઈ ગયા છે. આપના દર્શન માત્રથી એમાં ચેતન આવ્યું છે. અમારો જઠરાગ્નિ પવિત્ર ગંગાજળથી શાંત થયો છે. તમારું પવિત્ર આગમન કયા પ્રસંગને અનુરૂપ છે તે જણાવો મહારાજ.
રાણીની પ્રેમભરી નિર્મળ વાણી સાંભળીને મત્સ્યેન્દ્રને પૂર્ણ સંતોષ થયો. એમણે પોતાની ઓળખાણ આપતા કહ્યું, મૂળ તો ઉપરીચર વસુ મારા પિતા છે. માછલીના ઉદરમાંથી મારો જન્મ થયો એટલે હું મત્સ્યેન્દ્ર નામે ઓળખાયો. અનસૂયાનંદન ગુરુ દત્તાત્રેય પાસેથી મને અનુગ્રહ મળ્યો. તેમની પાસેથી દીક્ષા લઈને હું તીર્થાટન નીકળ્યો. એ જ ગુરુદેવ પાસેથી જાલંધર નાથે પણ દીક્ષા લીધી એટલે એ મારા ગુરુબંધુ થાય. જાલંધર નાથને આ ગામમાં રાજા ગોપીચંદે કૂવામાં પૂર્યા છે એમ જાણીને મને ક્રોધ ઉપજ્યો અને હું જલ્દીથી અહીં આવ્યો. પણ અહીં આવતા ગ્રામજનોએ મને બધી હકીકતથી વાકેફ કર્યો એટલે મારો ક્રોધાગ્નિ શાંત થયો. હે માં, તમારા પુણ્ય પ્રતાપે પુત્ર ગોપીચંદે નાથ પંથ સ્વીકાર્યો. વળી તમે પણ જાલંધર નાથને ગુરુ તરીકે સ્વીકાર્યા. આથી હું ખૂબ સંતુષ્ટ થયો છું અને આપના દર્શનથી ધન્ય થયો છું. તમે સનાથ તરીકે જ સ્વર્ગારોહણ કરશો. તમે તમારી સાથે તમારા પૂર્વજોનો પણ ઉદ્ધાર કર્યો છે. મત્સ્યેન્દ્રનાથે આ પ્રમાણે કહેતા રાણી મેનાવતીએ ભાવપૂર્વક એમના ચરણોમાં માથું મૂક્યું. અત્યંત આગ્રહપૂર્વક 3 દિવસ પોતાના અતિથિ ગ્રહમાં રાખી સત્સંગનો લાભ લીધો. રાણી મેનાવતીએ અત્યંત ભાવપૂર્વક ત્રણેયને વિદાય આપી અને જતી વેળાએ વસ્ત્રાભૂષણ, અન્નપાન વગેરેની ભેટ ધરી ચંદ્રમુક્ત રાજા તેમજ મંત્રીગણ સહિત 1 કોસ સુધી વળાવવા ગયા. બધાને અતિ પ્રેમથી આશીર્વાદ આપીને મત્સ્યેન્દ્રનાથ, ગોરક્ષનાથ અને મીનનાથ વગેરે નીકળી પડ્યા. નાથોને ભાવભીની વિદાય આપીને રાણી સહિત બધા પાછા નાથોના વખાણ કરતા ગામમાં આવ્યા. આ તરફ મત્સ્યેન્દ્રનાથની મંડળી ગામે ગામ મુકામ કરતી જગન્નાથ ધામમાં આવી પહોંચી. ત્યાં સમુદ્ર સ્નાન કરીને સ્વસ્થ થયા પછી ભગવાન જગન્નાથના દર્શન કર્યા. 3 રાત્રિ ત્યાં રહીને ભજન, કીર્તન, સત્સંગ આદિ તીર્થવિધિ પતાવી ત્યાંથી ફરી પાછું પ્રયાણ આરંભી આગળ જતા સૌરાષ્ટ્ર ગામમાં મુકામ કર્યો. જેમ તેમ રાત વિતાવીને બીજે દિવસે સવારે સૂર્યોદય થતાં જ ગોરક્ષનાથ નિત્યક્રમ આટોપી પોતાની જોડી પકડી ગામમાં ભિક્ષા માંગવા નીકળ્યા. ઘરે ઘર ભિક્ષા માંગતા ગોરક્ષનાથ અત્યંત થાકીને બપોર થતાં મુકામે પાછા વળ્યા. ત્યાં એક ઘટના બની. શિબિરમાં મત્સ્યેન્દ્રનાથે સૂતેલા મીનનાથને જગાડીને તેને શૌચ ક્રિયા માટે બેસાડ્યો હતો. આ બાજુ ઘરે ઘર ભિક્ષામ દેહી ફરતા ફરતા થાકેલા ગોરક્ષનાથ શિબિરમાં પ્રવેશ્યા. ત્યાં જ મત્સ્યેન્દ્રનાથે બૂમ પાડીને કહ્યું, અરે વત્સ, મીનનાથને ગલીમાં શૌચ કરવા માટે બેસાડ્યો છે. તેને બરાબર ધોઈને સાફ કરીને જલ્દી લઈ આવ. ગોરક્ષે ભિક્ષા જોડી ત્યાં જ મૂકીને ગલીમાં મીનનાથને જોવા માટે નજર કરી અને અબૂધ અને અજ્ઞાની બાળક મીનનાથના હાથ પગ તેમજ શરીર વિષ્ટાથી ખરડાયેલા જોયા. ગોરક્ષને આ જોઈને ચિત્રી ચડી ગઈ. મનમાં ને મનમાં મત્સ્યેન્દ્ર પર ખીજવાયા. ગુરુજીની વૃત્તિ તો જુઓ. પોતાની વિષય વાસનાના આ ઉપદ્રવને હવે મારે વ્યર્થ વેડ કરવાનો. વેણી વિનાની બોળકીને પાછા કંકુના લપેડા એવી ગુરુજીની વાત છે. આજે શું કરવા બેઠા છે? જન્માંધને વળી શણગારનું શું કામ? જેની કાયા જ આસન અને વસન હોય તેને આભૂષણ વસ્ત્રોની શું જરૂર? તેમ આ નિસ્પૃહી આત્માને આ બધી જડો જફા શા માટે? આમ બોલતા અને બબડતા ગોરક્ષે મીનનાથને 2 હાથે ઉંચકી મત્સ્યેન્દ્રને દેખાડ્યો. વિષ્ટાથી ભરેલા મીનનાથને જોઈને મત્સ્યેન્દ્રનાથ બોલ્યા, અરે ગોરક્ષ, આને નદીમાં લઈ જા અને બરાબર ધોઈને સાફ કરીને લઈ આવ. ગોરક્ષ મીનનાથને ટાંગણું પકડીને નદીએ લઈ ગયા. ત્યાં નદીમાં ઉતરતા એક મોટો પથ્થર જોયો. એકાંત સ્થળ જોઈને ગોરક્ષે મનમાં વિચાર્યું,
ગુરુજીએ બરાબર ધોઈને લાવજો એમ કહ્યું જ છે, તો અંદર અને બહારનો મેલ બરાબર નીકળી જાય. એ પ્રમાણે જ ધોઉં. આમ વિચારીને મીનનાથને પગેથી પકડી પથ્થરના ખડક પર જોરથી પછાડ્યો. તરત જ મીનનાથના પ્રાણ નીકળી ગયા. નદીમાં પુષ્કળ પાણી હતું અને જળચર પ્રાણીઓ પણ ઘણા હતા. ઘણું બધું લોહી નદીમાં વહેવા લાગ્યું. આથી જળચર પ્રાણીઓ ભક્ષ્ય મળશે એમ ધારીને પડાપડી કરવા લાગ્યા. મોટા મોટા મગરમચ્છો ધસી આવ્યા. ગોરક્ષે મનમાં વિચાર્યું, મીનનાથ તો મરી જ ગયો છે, તો એના હાડ માંસ આ જળચરોને પધરાવી દઉં, જેથી એ બધા તૃપ્ત થશે. એમ વિચારીને એણે મીનનાથના શરીરની ચામડી કાઢી લીધી અને અંદર બરાબર ધોઈ નાખી. જ્યારે હાડકાં અને માંસ ટુકડો ટુકડો કરીને બધા જળચરોને વહેંચી આપ્યા. બધાએ ક્ષુધા શાંત કરી. વધેલા હાડકાં નદીના જળમાં પધરાવી ગોરક્ષ ત્યાંથી ઉઠ્યા. પછી ત્યાં નદીના અપાર જળમાં હાડ માંસ કંઈ રહ્યું નહીં. બધું જ અપવિત્રમ પવિત્રોવા થઈ ગયું. ગોરક્ષ મીનનાથના શરીરની ચામડી ખોળ લઈને શિબિર પર પાછા આવ્યા. ગોરક્ષનાથે ચામડીની ખોળ સૂકવવા માટે સૂર્યના તડકામાં પાથરી દીધી. આ બાજુ મત્સ્યેન્દ્રનાથ બેસવાની સાથે જ ગોરક્ષને જોઈને પૂછ્યું, અરે વત્સ, મીનનાથ ક્યાં છે? ગોરક્ષે જવાબ આપ્યો કે મહારાજ, ધોઈને સ્વચ્છ કરીને લાવ્યો છું. મત્સ્યેન્દ્રનાથે પૂછ્યું કે લાવ્યો છે તો નજરે કેમ દેખાતું નથી? ક્યાં સંતાડ્યો છે? ગોરક્ષ બોલ્યા, મહારાજ, એને તો તડકે સૂકવવા નાખ્યો છે. મત્સ્યેન્દ્રનાથ સફાળા બોલી ઉઠ્યા, શું કહે છે? સૂકવવા નાખ્યો છે? મત્સ્યેન્દ્રનાથ ઉતાવળા બહાર આવ્યા. પછી પૂછ્યું, ક્યાં છે મીનનાથ? પછી તડકામાં સૂકવેલી ચામડીની ખોળ જોતાં જ ભોય પર પડતું મૂકીને આક્રંદ કરવા લાગ્યા. અરે રે, આ તે શું કર્યું? મારા પુત્રને કેમ મારી નાખ્યો? એમ કહેતા જમીન પર આળોટવા માંડ્યું. વળી ઉઠીને ચામડીની ખોળ છાંટીએ લગાડીને બાળકના ગુણો યાદ કરીને ઘોર વિલાપ કરવા લાગ્યા. અરે રે, હું તો તારો બાપ છું કે દુશ્મન? તારી મા પાસેથી તને લઈ આવ્યો, પણ તને સાચવી ન શક્યો. અરે રે, મીનનાથ મને પરદેશમાં રખડતો મૂકીને તું ક્યાં ચાલ્યો ગયો ભાઈ? અરે રે, તારી માતા કિલોતડા હવે તારું સુંદર મુખડું કેમ કરીને જોશે? સ્ત્રીયા રાજમાં ભૂભૂકારે તું બાળક છડી મરે એ કારણે તને સાથે લાવ્યો, પણ ગોરક્ષ તારો દુશ્મન થયો. ભાઈ, આમ કહીને વારંવાર ઉઠીને ખોળ છાતીએ લગાડીને ધડાધડ જમીન પર પડતું મૂક્યું. મત્સ્યેન્દ્રનાથ અતિ કરુણ સાદે વિલાપ કરવા લાગ્યા. એના ગુણો, એનું બોલવું, ચાલવું, લાડ પ્યાર યાદ કરીને હિપકા ભરવા લાગ્યા. ભાઈ, તું સદા નિર્મળ, સદા પવિત્ર, કોઈ દિવસ મેલો ઘેલો રહેતો નહીં. આજે મરવા માટે શરીરે વિષ્ટા શા માટે લગાવી? રે ભાઈ, તારી માં કિલોતડા હતી, પણ મારી એવી માયા તને બંધાઈ હતી કે તું ખાતા પીતા ઉઠતા બેસતા કે સૂતા ઘડીએ મારાથી છૂટો પડતો ન હતો. આમ કહીને બોલીને ઘોર આક્રંદ કરી રહ્યા. દૂર ઊભા રહીને ગોરક્ષનાથ ગુરુજીનું અવિરામ રુદન જોઈને વિચારવા લાગ્યા. અરે રે, ગુરુદેવના મનની ભ્રાંતિ હજી ગઈ નથી. પછી મત્સ્યેન્દ્રનાથની નજીક આવીને વાંસે હાથ પસવારતા કહેવા લાગ્યા, હે ગુરુદેવ, તમે મહાજ્ઞાની, આમ અજ્ઞાની કેમ બનો છો? તમે કોણ? તમારો પુત્ર કોણ? તમે કોના માટે આટલું રુદન કરો છો? વિચારો તો ખરા. કોણ મૃત્યુ પામ્યું? આ તો ફક્ત નાશવંત શરીર જ નાશ પામ્યું છે. જે શાશ્વત છે તે કદાપી મળતું નથી. અરે, તમારો મીનનાથ એ તો નામધારી શરીર માત્ર હતું. તેનો આત્મા તો અમર છે. એને કોઈ અસ્ત્ર શસ્ત્ર મારી શકે નહીં
અગ્નિ બાળી શકે નહીં, વાયુ શોષી શકે નહીં કે પાણી ડૂબાડી શકે નહીં. શાશ્વતનો કદી અંત નથી. ગોરક્ષના આવા જ્ઞાન બોધની કંઈ અસર મત્સ્યેન્દ્રનાથને થઈ નહીં. એ તો ઉલટાના જોર જોરથી હે મીનનાથ, અરે મીનનાથ કહેતા કહેતા આક્રંદ કરવા લાગ્યા. ગોરક્ષને થયું કે હવે સમજાવવાનો કંઈ અર્થ નથી. મોહ માયાએ ગુરુજીને વિવશ કરી મૂક્યા છે. આમ વિચારીને એણે તરત જ પોતાની જોડીમાંથી ચપટી ભસ્મ કાઢીને હોઠ આગળ લાવી સંજીવની મંત્રનું સ્મરણ કર્યું અને ભસ્મ ચામડીની ખોળ પર છાંટી દીધી. ચામડીની ખોળમાં મીનનાથનો દેહ સજીવન થયો. એ આળસ મરડીને ઉઠ્યો અને તરત જ વિલાપ કરતા મત્સ્યેન્દ્રનાથને ગળે વળગી પડ્યો. મત્સ્યેન્દ્રનાથે મીનનાથને હૃદય સરસો ચાપ્યો. એનું રુદન અટકી ગયું. રુદનના આંસુ હર્ષના આંસુ રૂપે છલકાયા. અગાધ પ્રેમ અને મોહવશ બનીને મીનનાથને ચુંબન કરીને પૂછ્યું, ભાઈ, મને જંગલમાં એકલો મૂકીને તું ક્યાં રમવા ઉપડી ગયો હતો? તને મારો ખ્યાલ જ ન રહ્યો. આમ મીનનાથને પૂછવામાં અને પંપાળવામાં પસવારવામાં દિવસ અસ્ત થઈ ગયો. બીજે દિવસે મીનનાથને લઈને મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથ સાથે જ નીકળ્યા. ત્રણેય જણા રસ્તો કાપી રહ્યા છે. સુંદર સવારનું સુખદ અને આહ્લાદક વાતાવરણ છવાઈ ગયું છે. આવી પ્રેરણાજનક અને પ્રોત્સાહક પળ જોઈને ગોરક્ષનાથે મત્સ્યેન્દ્રનાથ પ્રત્યે અતિ આદર ભાવે પૂછ્યું, હે મહારાજ, હું કહું છું તે ધ્યાન ધરીને સાંભળજો. પૃથ્વી પર તમારો એવો પ્રતાપ છે કે રસ્તે મળતી નિર્જીવ વસ્તુ પણ સજીવન બનીને ચાલવા માંડે. તો પછી પુત્ર માટે આવું આક્રંદ શા માટે કર્યું? એનું કારણ શું? આવા હજારો મીનનાથ સંજીવની મંત્ર પ્રભાવે ઉત્પન્ન થઈ શકે એમ છે. તો મને ખરેખર આશ્ચર્ય થાય છે કે મારા અતિ સમર્થ ગુરુદેવ આવું શોક રુદન કરે ખરા? જે પોતે જ ચિંતાને હરનાર ચિંતામણી છે તે જ આવી રીતે ચિંતામાં પડે ખરા? મારા મનમાં સંશય પેદા થાય છે ગુરુદેવ. મત્સ્યેન્દ્રનાથે કહ્યું, હે વત્સ, પ્રથમ તો તું મને એ જણાવ કે તે બાળકને કેમ મારી નાખ્યો? પછી મેં રુદન કેમ કર્યું તે હું કહીશ. ગોરક્ષે ત્યારે જણાવ્યું, હે ગુરુદેવ, મારે તો ફક્ત એ જોવું હતું કે તમારા જેવા સમર્થ જ્ઞાની વૈરાગી સંતનો મોહભાવ કેવો છે. આશા, તૃષ્ણા અને મોહ માયાની પાળ તોડીને તમે પાછા ક્યારે આવો છો તે મારે જાણવું હતું. એટલે કેવળ પરીક્ષા ભાવથી મેં આ કામ કર્યું હતું. મીનનાથને મારવા પાછળ મારો હેતુ આપને મોહાવસ્થામાંથી પાછા વાળવાનો જ હતો. પછી આપને આવું ઘોર આક્રંદ કરવાનું કારણ શું હતું? મત્સ્યેન્દ્રનાથે ઉરના મનોભાવને વાચા આપતા કહ્યું, હે વત્સ ગોરક્ષ, તું મારો અતિ પ્રિય શિષ્ય છે. તારું સામર્થ્ય અને વિદ્યા સાર્થકતાની પરીક્ષા લેવા ખાતર જ મેં પણ આ પુત્ર શોકનું નાટક કર્યું હતું. આશા, તૃષ્ણા, મનસા, કામના તેમજ કામ, ક્રોધ, મદ, મત્સર અને વાસનાની તારા પર શું અસર થાય તે મારે નજરો નજર જોવું હતું. એટલે જ મેં રુદનનો તાઇફો કર્યો હતો. પણ તું મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. હે પ્રિય શિષ્ય, શાશ્વત અને ક્ષણભંગુરનો તાર્કિક બોધ તે પચાવી જાણ્યો છે. જ્ઞાન અને વિજ્ઞાનની પરિસીમા તે તારી પ્રજ્ઞા પારમિતા દ્વારા ઓળંગી છે. તે જાણીને હું તારે માટે ગર્વ અનુભવું છું. પરમહંસ પદ પર આરૂઢ થવાને માટે તું સર્વથા લાયક છે. એ જોઈને હું પરમ સંતુષ્ટ થયો છું. પૂજ્ય ગુરુદેવના આવા પ્રેમાળ વચનો સાંભળી ગોરક્ષનું હૈયું ભાવથી ગદગદિત થઈ ગયું.
એ ગુરુદેવના ચરણ કમળમાં વંદન કરવા સાષ્ટાંગ દંડવત થઈ ગયા અને કહેવા લાગ્યા, હે ગુરુદેવ, તમે જ મને સનાથ કર્યો છે, તમે જ મારું જીવન છો. હું ધનભાગ્ય સદા સર્વદા તમારા ચરણોની સેવા ઈચ્છું છું. અત્યંત ભાવ વિભોર થઈને મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષને ઉઠાડી તેને હૈયા સરસો ચાપી ગાઢ ચુંબન આપ્યું. પછી ગુરુ અને શિષ્ય બંને મીનનાથ સાથે તીર્થાટન માટે આગળ વધ્યા. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 22મો સમાપ્ત. જે કોઈ આ અધ્યાય ગાય, શીખે યા સાંભળે તેના પર મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથની કૃપા ઉતરશે અને તેને વિદ્વાન સુપુત્ર સાંપડશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.